ચોમાસામાં શરીરને સ્વસ્થ રાખતું ભાણું એટલે સરસ મજાની છીણેલી ખીચડી. આ માટે અડધી વાટકી જેટલી મગની ફોતરાવાળી દાળ, એટલા જ પ્રમાણમાં ચોખા, 2 ચમચી જેટલી મગની દાળ, ચણાની દાળ અને મસૂરની દાળ બધાનું પ્રમાણ સરખું રાખ્યું છે. પાવ વાટકી જેટલી ડુંગળી, પાવ વાટકી જેટલું ટામેટું, થોડાક શિંગદાણા, થોડુંક દહીં એડ કર્યું છે. પાવ વાટકી જેટલું સ્વાદ અનુસાર મીઠું, થોડું કાશ્મીરી લાલ મરચું પાવડર, 5 ચમચી જેટલી હળદર, 1 ચમચી જેટલું ધાણા પાવડર, અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું. બધા જ મસાલા સારી રીતે મિક્સ કરી લેવાના છે. ત્યારબાદ આપણે કુકરની અંદર આ ખીચડી ઉમેરી દઈશું. હવે આપણે આની અંદર 4 વાટકી જેટલું પાણી એડ કરીશું. સારી રીતે મિક્સ કરી લેવાનું છે. અને હા, આ રીતે જ્યાંથી ખીચડી આપણે ઉમેરી છે ત્યાંથી લઈ 2 વીઘા જેટલું પાણી આપણે એડ કરીશું. જે પાણીનું માપ છે એકદમ પરફેક્ટ છે. વાટકીનું માપ લો તો 4 વાટકી જેટલું ઇનફ છે, 1 વાટકી દાળ ચોખાની સામે. હવે વરાળ ભરાય ત્યાં સુધી તમારે એને કૂક કરવાનું, તરત ગેસ બંધ કરી દેવાનું. જો અમુક વેજીટેબલ મેં લીધા છે આ રીતે છીણીને રાખ્યા. કુકરમાંથી પ્રેશર નીકળી જાય ત્યારબાદ ફરીથી તમારે વરાળ ભરી લેવાની છે. હવે ગરમ કરેલા 1 ચમચી જેટલા તેલ અને 1 ચમચી જેટલા ઘીની અંદર થોડીક રાઈ, જીરું, તજ અને સૂકું આખું લાલ મરચું પાવડર એડ કરીશું. હવે છીણેલું ગાજર, છીણેલું બટાકું, છીણેલું બીટ એડ કરી સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે જે બાકીના વેજીટેબલ છે છીણેલો ભટ્ટો અને છીણેલી દૂધી એડ કરીશું. સ્વાદ અનુસાર મીઠું, કાશ્મીરી લાલ મરચું પાવડર, હળદર, થોડોક સંભાર મસાલો, પાવભાજીનો મસાલો અને ગરમ મસાલો એડ કરીશું. આમાંથી એક પણ મસાલા એડ નહીં કરો તો પણ ચાલશે. હવે થોડું પાણી એડ કરીશું. 4 થી 5 ચમચી જેટલું સારી રીતે મિક્સ કરી લેવાનું છે. જુઓ, સરસ મજાની ખીચડી પણ કૂક થઈ ગઈ છે. પાણી બળી જાય ત્યારબાદ આપણે તૈયાર કરેલી ખીચડી આની અંદર ઉમેરી સારી રીતે મિક્સ કરી લઈશું. જો સરસ મજાની છીણેલી ખીચડી તૈયાર છે. અને હા, આને વધારે સ્વાદિષ્ટ કઈ રીતે તૈયાર કરી શકીએ છીએ તો એક મોટી ચમચી ભરીને મેં ઘી લીધું હતું. ઘી સામાન્ય ગરમ થાય, મેલ્ટ થાય તરત આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી અને આના ઉપર એડ કરી દઈશું. વાવ, ખરેખર સુપર બની છે.